જય માતાજી મિત્રો, આવી ગયા છીએ ધંધા ઉપર. જો ગોવાજી. હા મિત્રો. હા મિત્રો, જાદુ જાદુ સમ્રાટ વિજય બાદશાહ. વિજય બાદશાહ ચપ્પુ સાથે ખૂણો પકડી લીધો છે મિત્રો. જોઈ શકો છો. ખૂણો જો. હા પૂર્વ પશ્ચિમ નું. હા ચા બનાવવાની ગરમા ગરમ બધો સેટઅપ કરી દીધો મિત્રો. અદરક થી ફૂલ હાઉસ. અદરક હજુ એક વાર અદરક લાયા નહીં ને અદરક થી ફૂલ આવે. લાવે અદરક ડાલી મિત્રો બતાવીએ અદરક. તો મિત્રો બધું સેટઅપ કરી દીધો. ચા બને એટલે ચા પી લઈએ. તમે પણ ચલો ચા પીવી હોય તો. હા મિત્રો થઈ જાઓ. હા ઓકે મિત્રો, કમ્પ્લીટ આવી જઈએ ધંધા ઉપર. શુભ સવાર. જાગ્યા ત્યાંથી સવાર. હા તો આજ જોઈએ મિત્રો, મિત્રોનો સપોર્ટ ધંધાની અંદર કેવો રહ્યો એ જોઈએ અને તમને પણ બતાવીએ મિત્રો. ઓકે તો બન્યા રહેજો આજના નવા બ્લોકમાં મિત્રો. અડકો દડકો જય જરુકો. હવે જોમી 100% હવે પાકા પાયે બોલ્યા હો મિત્રો. આજ બોલ્યા મોને. આજ માનું ભૈયા એક નંબર જાદુ. ઘડી મત ના કરી દો. તો મિત્રો એક જબરજસ્ત વાત આવી. અત્યારે અમે કેમેરામેન કાલ સંબંધ જોવા ગયા હતા. હા કેમેરામેન બતાવી દો. લો આ કેમેરામેન સંબંધ જોવા ગયા હતા ને તો ચમ ના પાડી વીઘા ઓછા પડે કે વાંધો નહીં કયો વીઘા ઓછા. હા તો આ બાજુ કેમેરામેન એમને પૂછ્યું કે કેટલી જમીન હતી હોય ને કીધું કે 3 વીઘા. તે ઈવન વીઘા ઓછા પડ્યા અને ઓહરે ભાઈ કેમેરામેન ને ગમ્યું નહીં. હે ને નતું ગમ્યું. ઈવને છોકરી નહીં ગમ્યું હોય છોકરાને. તે મારો સંબંધ કરવા ગોવાજી મને લઈ ગયા. ખોટું નહીં બોલતો પણ એટલું જુઠ્ઠું બોલ્યા ના રે. સાચું કહી દે. કેટલા વીઘા કીધા તમારા? ખાસા વીઘા બધું બતાવી દીધું. એટલે રોડથી મળીને બધું બતાવી દીધું. અને હું કરું હું તો નોકરી કરતો. મિત્રો હું નોકરી નતો કરતો, કશું નહીં, દારૂનો વેપાર કરતો હતો. અને આ ગોવાજી એમ કીધું ઈકણ કે મેકેનમાં સુપરવાઇઝર. મને હવું આવતું હતું પણ પછી હું કહું હસ્યું તો રહીશું. તે બોલ્યાવાના બેસી રહ્યા હતા અને એવી રીતે કરીને ગોવાજીએ આપણો સંબંધ કરાયેલો મિત્રો. એટલે સોલવામાં તો કોઈનું સારું થતું હોય તો જૂઠું બોલી જ દેવાનું. કોકનું હાર થતું હોય તો એમાં હું હતું આપણે બે શબ્દ જૂઠા બોલ્યા. વાત સાચી પણ બધી જગ્યાએ ના બોલાય જૂઠું. હા કોઈક વ્યવસ્થિત છોકરો હોય લાગે કે હો અરે જિંદગી પાર પાડી એક છે એવી જગ્યાએ બોલાય મિત્રો. પછી સતીમતી બોલી દઈએ પછી કોકની છોડીની જિંદગી બરબાદ થાય એવી રીતે ના બોલાય. તો આપણે બધું ખબર હોય ને આટલું બધું હા બરોબર. ખબર હોય ને આપણે. નકર બાકી ગોવાજીએ જે ધડ્યું ને જે સંબંધ કરાવે ને તો વન વે પહેલો નંબર. પછી તો બધા મારા ઘેરથી કે કરાતા હાલે બોલો ગોવાજી. તમે તો એમ કહેતા હતા કે આ સુપરવાઇઝર આટલી જમીન ઓમાં કોઈ આવી ત્યાં ખબર પડી કે ગેસનો બાટલો નહીં. પછી લાયા ગેસે બાપા ચૂલો વળગાવતા ને કોઈ. સાચી વાત. પણ અત્યારે તો એવું જુઠ્ઠું બોલે ના મેળાવે. અત્યારે તો જમવાનું જૂઠાનો હાથું થઈ ગયું. હા એ બધું સાચું સાચી નીતિ હોય તો બધું થઈ જાય મિત્રો. અત્યારે તો આપણે જીવનચર્યા ચાલા આપી દીધી એટલે થયું. બીજું દુઃખ ના પડવું જોઈએ. છોડીને દુઃખ ના પડે. અત્યારે પેન્ડિંગમાં બાટલા પડ્યા જો ભરેલા પા પેન્ડિંગમાં પડ્યા. એક્સ્ટ્રા બાટલા બોલો. એ તો સારું હોય તો પછી બોલવામાં કોઈ પેલું એ ના થાય મિત્રો. સારું પાછળી થતું હોય તો એ સારા આશીર્વાદ મળે ને બધું સારું મળે. કોકની છોડી રણમાં રહે એવું ના કરાય જો તો આપણે. અને પાછળી દુઃખ પડે એવું ના કરાય. ઓકે મિત્રો. ઓકે આ જો મિત્રો હું કહું આદુ નહીં નાખતા આપણે બરોબર રોમાજી. ઓય આવો આ ગોવાજી આદુ નાખ્યું. હું તો નતો માનતો પણ હા ચૂકલું હવે જોયું. અને આવી રીતે યાર આદુ નખાય યાર. જોજો ટુકડા કરાતા છે. આ ચો સ્વાદ આવે. આદુનો સ્વાદ જ નહીં આવ્યો. જો મિત્રો અમે જો અમે બતાવો. આ જોજો યાર આવું કોમ યાર ને ભાઈ. હા યાર જો આ જો આ જોજો આવું નાખવાનું. આદુ કટકા કરવાનું તો ટીચવું પડે યાર. આ રમાજી સ્વાદ આવે છો આદુનો. આવું કોમ કાજા મિત્રો ને પછી તમે પગારનું વધારવાનું તો કહેતા જ નહીં મિત્રો. ભૂલે ચૂકે
આવો આવો કાકા આવો હા મજા 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 પધારો કાકા ને રામ 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 જય માતાજી જય માતાજી. જય ગુરુ મહારાજ જય માતાજી આવો બસ ચા પીશો ને એક ભાઈબંધ રીહોણા યાર અમારા અહીં એ જો તો ટાયર ફાટ્યું જો ભાઈ આનાથી હોય તો બચી ગયો ભાઈ હો ભગવાન આયા કોણ આયા? પાછલું ટાયર ફાટી ગયું એટલે બચી ગયો ભાઈ એકદમ કંટ્રોલ કર્યું ગાડી આખી આ ઓમ થઈને ઓમ થઈને ઓમ થઈને ઓમ થઈ બતાવજો ઝૂમ કરીને મિત્રોને બતાવ્યું આ એનું ટાયર ફાટ્યું જો આ રહ્યું ને એનું ટાયર ફાટ્યું મિત્રો તો મિત્રો આપણું એ બી નાસ્તા સેન્ટર ઉત્તરાયણના દિવસે ચાલુ રહેશે મિત્રો બપોરે 2:30 વાગ્યા સુધી સવારે 9 થી બપોરે 2:30 વાગ્યા સુધી ચાલુ રહેશે મિત્રો ઉત્તરાયણના દિવસે અને રજા રહેશે વાસી ઉત્તરાયણના દિવસે ઓકે મિત્રો રવિવારે રેગ્યુલર આપણે રજા હોય મિત્રો વાસી ઉત્તરાયણના દાડા ગોવાજી રજા રાખવી છે ને હા હા એક દાડો જ એક જ દાડો. અને ઓહ. આ તો વધારે મિત્રો ભેજો. ગોવાજી કે ના રાખવી હોય તો વાંધો નહીં ના ના વાસી ઉત્તરાયણના દાડ રાખવી પડે મિત્રો કોઈ જગ્યાએ જવાનું થાય તહેવાર કહેવાય કોઈ મહેમાન આવે 3 મસાલા ઢોસાનો ઓર્ડર મિત્રો ગણપતિ ભગવાન બિહાર દીધા તીખો તીખો લોકો હજી હા. સંભાર ભરો આ તો તીખો ખાવો હોય હિંમત મરચું નાખશું નાખું મરચાથી ભરપૂર ફૂલ તેજ ચલો ચલો ગોવાજી લગો, 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 લગો. લાવો, લાવો, ડીશ લાવો. હા, તમે રાખો. તીખો હો તેજ હો કહેજો તીખો હો કહેજો હા, હા. આપડી ઢોસો ખાવાય શું નામ હે ચેહર નામ ચીવ ગોમ તમાર ભાજીની અંદર મિત્રો આપણા મસાલા ભાજીની અંદર ગાજર દાળ મેઠો લેબડો બીન્સ અને ઓનિયન હળદર એટલે મસાલાથી ભરપૂર ઓકે મિત્રો મસાલા ભરપૂર હા 50 રૂપિયા વસૂલ હા only for 50 હા અને એ બી નાસ્તા સેન્ટર આવું થઈ જાય મય વીજળી પડી જાય મિત્રો ગરમ ગરમ ગરમા ગરમ જવા દે હળો ગરમા ગરમ ચટણી હા 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 એ કરો દવા કરી લેવાનો ટાઈમ સર નાસ્તો કરી હા પૂછે પેટે નહીં કરવાનું અને સંભાર ચટણી જોવો તો પૂજ્યો હા હા ઓકે રોમાજી આહાની દવા ગળી શરદી ઉધરસ તાવ ચારનું થયું અરે 2 દિવસ એવું શરદી રોમાજી શરદી ઉધરો થઈ જાય કુવાજી હા રમેશ શું થયું? શરદી ઉધરો ઉધરસ તાવ હા કપ કપ જમ્યા લાગે કપ જમી ગયા કપ જમ્યો મિત્રો પેલા બરફ બરફ ખાઈ ખાધું નતો તો આપણે તો પાણી પીધું. હા હા કોઈ દવા દવા ઇંગ્લિશ લેવું પડશે ચો- વાત તો ચલાય છે રૂમમાં જવા દે 3 નંબર રૂમમાં તપાસ કરીએ ચોકન જવા દે 3 નંબરમાં જવા દે 3 નંબરમાં જવાડો જોઈ લે ડોક્ટર જોઈ લે આવું હું તપાસમાં અંતિ સર જેવું જ લાગે યાર લઈને હા જુઓ ને સયાજી બી હરાજી સાહેબ ફટાફટ છે હાથે લેવું પડે બસ 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 થાપે હાલો થાપે આપો ભાડે એટલે બરાબર સાહેબ કેટલું બિલ થયું 420 રૂપિયા 80 રૂપિયા પાછા હાલો તમારું અત્યારે તમે 500 નોટ પૂરી બોલો દવામાં
ઓકે મિત્રો, નાસ્તો કરી લીધો મિત્રોએ. આ પોળીનો ટપ લઈ લેજો ગોવાજી. સાઉથ આફ્રિકા. સાઉથ આફ્રિકા કે ઇન્ડિયન? આફ્રિકા નાસ્તો કરીને આવી દો. સાઉથ ઇન્ડિયન નાસ્તા ને સાઉથ આફ્રિકા કહી દીધું લ્યો. જોયું ને મિત્રો? છોડી મેલ્યું ને 70-50. જો સાઉથ ઇન્ડિયન નાસ્તો કહેવાય, એને સાઉથ આફ્રિકા કીધો આજ. પોકાડ્યું ભાઈ સાઉથ આફ્રિકા. ઓકે મિત્ર, નાસ્તો જેવો લાગે ઉભા રહો, પૂછીએ મિત્રને કેવું લાગ્યું કે વાત કહેજો. નાસ્તો એક નંબર છે, એકવાર જરૂરથી મુલાકાત લો. ઓકે મિત્રો, લાઈવ મિત્રોએ નાસ્તો કર્યો અને એમને જ પૂછી લીધું આપણે. ઢોસો કમ્પ્લીટ. ઢોસા બનાવ્યા. હા એક મારા ઘરમાંથી કઈ અમે અહીંયા ખાઈ ગયા હતા મારા મિત્રો સાથે. હા, 3 ઢોસા ખાધા એમને અને એક પાર્સલ કરાવ્યો મિત્રો. એકવાર જરૂરથી સ્વાદ લો, બીજી વાર અહીંયા આવવાનું તમારું મન થશે. હા ઓકે મિત્રો, જોયું ને? થેન્ક યુ યાર. શું નામ? કેશુભાઈ. કેશુભાઈ, ધોળાસનના મિત્ર. નાસ્તો કરીને પછી અભિપ્રાય કહું લઈએ. હેડો કેવું લાગે પૂછવું પડે ને ગ્રાહક નહીં યાર. હા ચમકા ગોવાજી, ગ્રાહકને સંતોષે આપણો. હા, ઓનલી ફોન નફો. ઓકે સાહેબ, ઓકે કરે વાંધો નહીં. જોશો તમારે ઉભા. ઓકે, પાર્સલ હતું એમનું એક. એમને અમારે ધોળાસનના આપણે ધોળાસનના જ છીએ બાજુ. અને ગ્રાહકને નાસ્તો કરાવીને તરત જ ઇન્ટરવ્યૂ લેવાનું ગોવાજી ભાઈ રોમાજી. અભિપ્રાય લેવાનો ને વિડીયો તરત બતાવવાનું લાઈવ. જેવું સારું લાગ્યું તો કહો, ના સારું લાગ્યું હોય તો કહો. કોઈ જાતની શરમ નહીં, કારણ કે આ તો ધંધો. આપણે સુધારો કરતા રહીશું તો આપણો ધંધો હેઠશે. રોમાજી રોજ આવી એટલે રોમાજીને ખબર હોય તો કમ્પ્લીટ હોય કે નહીં એવું મિત્રો ચેક કરતું રહેવું પણ આપણે ધંધો ચલાવવાનો. હવે એના ઉપર આપણું જીવન કાઢવાનું. ટેસ્ટિંગ માટે આવવું પડે ને. હા, ટેસ્ટિંગ માટે રોમાજી સેમ્પલ લેવા આવી. હા બરોબર. પણ કમ્પ્લીટ નહીં રોમાજી. ઓકે મિત્રો, બનાવવાનું. કોઈ એમ કહે ને કે આ ઓમ સુધારો તો એમ કરવાનું, પણ કારીગર હોવા જોઈએ ને આપણને કહેવા જોઈએ. અમારા ગામના કારીગર આવ્યા હતા જે સંકુચ વોટર પાર્કમાં મિત્ર હી. એમને આવીને આપણને કીધું કે ભાઈ મસાલા સુધારો કરો ગોવાજી. કીધું કે નહીં? તો મસાલામાં સુધારો કર્યો ને. બટાકાના મસાલામાં સુધારો કરી એની અંદર આપણે ગાજર, બીન્સ, પછી ડુંગળી નહોતા નાખતા તો ડુંગળી નાખી, ચણાની દાળ, ઉડદની દાળ, રહી, એનો વઘાર મારીને મસાલામાં નાખવાનો અને પછી હાલવાનો ઢોસો. આપણો ભાવ હોય ઓછો રહ્યો પણ ઓછું મળે એનો વધો નહીં, પણ ધંધાને અસર ના થઈ જોઈએ. ગ્રાહક વધવા જુઓ, ગ્રાહક ઓછો ના થવો જોઈએ. ગ્રાહક પહેલાં જે સ્વાદ ઓછો લાગ્યો હોય ને પછી આવીને એમ કહેવા દો કે હા હવે કમ્પ્લીટ બન્યું. શું કહેવું? આપણે પૂછતા રહો છે મિત્રો. એટલે ધંધામાં પૂછતા રહેવાનું મિત્રો. કોઈને એવું ચોક 20-30 ગ્રાહકે 2 ગ્રાહકે હોય આવે એવું નહીં હોતું. કંઈ હોય આવે કે ભાઈ અમને ના ભાવ્યું. હરેકનો સ્વાદ બધું અલગ અલગ હોય, હરેકનું મન હરખું ના હોય. શું કેવું? અમુક વીઆઈપી ખાવાવાળા હોય 500-250 વાળો ઢોસો ખાતા હોય ને આ 50 વાળો ખાઈ તો એમને થોડો ના સ્વાદ આવે. અમુકમાં 20 રૂપિયા વાળા મારા જેવા હોય. 20 વાળા પાછું આપણે તેલ ચોખ્ખું વાપરીએ. આપણે પામોલીન તો વાપરતા નહીં. પામોલીન તેલ નહીં વાપરતા. તેલ સારું વાપરવાનું મિત્રો. બધું મસાલા સારા જ વાપરવાના. ઓછું મલાઈનો વધો નહીં. પણ ધંધો આજ નહીં તો 6 મહિના 12 મહિના ચેડી વધવો જોવો. એ ગણતરી રોમાજી આપણે ચાલુ રાખો. ઓકે, તો ગ્રાહક આવે એનો અભિપ્રાય લેતા રહીશું મિત્રો. તો તમે બન્યા રહેજો મિત્રો. ઓકે ગોવાજી. તો અડકો દડકો તો ઈંગડી ટીંગડી ગઠિયા. હા ગોવાજી હે ભાઈ. આ તો હા ઉતરાણે ચાલુ રહેશે. ઓકે મિત્રો, વાસી ઉતરાણે રજા રાખશું ગોવાજી. બરોબર ને? અને નવા સૂત્રો આવા નાખ્યા રાખીશું. હા, સૂત્રો જેમ કેચઅપ પકડમાં આવે ને એમ સીધું છોડી મેલજો. ઓકે, ઉતરાણનું. એક બાબા આવી રોડ ઉપર તો એમને ઇડલી ખવડાવીએ, નાસ્તો કરાવીએ, પૂછીએ નાસ્તો કરવો હોય તો આપણે જીએ પૂછતા આવીએ. હા, પૂછી જોઈએ. કેટલા ઉપર એમ પહેલું अब आओ. हाँ नाश्ता खाना है. हाँ करना है नाश्ता. हाँ भगवान तेरा जय हो. क्या नाम है? मेरा नाम रामनाथ. रामनाथ. हाँ. कौन सा गांव? गाँव पाटन जिला पिंचाल गाँव. पाटन जिला पिंचाल गाँव. पिंचाल. FINCAL. ये गुजरात वाला पाटन. हाँ. तो गुजराती आता होगा. आवाज. हाँ तो गुजराती में बोला नहीं है. તમે હિન્દી શરૂઆત કરી ભગવાન. ભણેલા લાગો. નેક્સ્ટ આર્ય. આ તો આપણા વિડીયોનું રેકોર્ડિંગનું ચેનલનું. હા એટલે જ હું બોલું.
આવો આવો નાસ્તો કરાવીએ ચાલો ભગવાન ચા પીવરાવો ગોવાજી અને નાસ્તો કરાવો બાપા ધન્યવાદ ધન્યવાદ બેહો શાંતિ બેહો ને નાસ્તો કરો ચિંતા ના કરશો ચમ પગે એવું થયું પગે વાગ્યું હું બાગાડ્યું પાહું એટલે બ્લોક ઉપર બેઠો તો બ્લોક મારા પગે પડ્યો એવું ગોતું થઈ ગયું તો આઈની ગુના આવે વાગ્યું હા બરાબર બરાબર માથા બેહો પરથી બેહો આવું. હા બેહો પેણ બેહો હોય પણ બેહો ગોવાજી ઇડલી આલો બાપુ સોતે જ જવું યાર સોતેજ સોતેજ કઈ જગ્યાએ ખાતરા ભંડારો હા ભંડારો હા ખાતર જ ને ના કાલોલ થી જવાય સોતે હા એ જ આપણે ખાતર જ જોડી સોતેજ ખાતરે જાવ હા ખાતર જ આપ તો આપણે રોડ છે લેવાનો એ રહ્યો જ તમે કીધું એ કલોલ વાળો કલોલ થી એટલે પુલ જમણી સાઈડ હા ડાબી સાઈડ આ એ સાઈડ આ સાઈડ ડાબી side, આ જમણી સાઈડ પુલિયા નેતા થઈને જવાનું પુલ નેચે થઈને જમણી સાઈડ જમણી. હેડીને જવાનું હા હું તો 9 વર્ષથી આખા ગુજરાતમાં હેડીને જ ફરું 9 વર્ષથી હા આ 10મું વર્ષ ચાલુ હા બરોબર ગતિ જે પણ કર્મમાં હા કુદરતે બનાયા છે હારા ખોટા ભગવાન જાણે આ એ બરોબર ભગવાન ના પડે છે જે કર્મ કર્યા છે ભોગવવા પડે કરમ કરેલો ભોગવવાનો હ વાત સાચી બાપુની કરમ કરેલો ભોગવ્યા કર છૂટકો નહીં ને બાપુ કોઈ નહીં કોઈ નહીં આજ ભવમાં ભોગવવાનો રૂપાણીજી જ્યાં એમને હારા કર્મ કર્યા હતા ને હા આપણે દુનિયાની નજરોમાં હતો પણ વાત. 360 લઈને ગયા ને એ વાત સાચી ઘોનાઓ ગળે પેપડો બળ કોના બાપે પેપડો બળ નાસ્તો કરો બાપુ નાસ્તો કરવા દઈએ મિત્રો નાસ્તો કરી લે પછી ચા પી હા બાપુ હા તીખું જ છે ઇડલી જ નાખી ત્યાં ઇડલી વડી નહીં રાખતા કેવું ઇડલી વડા નહીં રાખતા ના વળો નહીં બાપુ ઇડલી ખો જય હો જય સંભાર જુઓ ને તો હાલ હો કહેજો ના ના કાજુ અને પછી ચા પીવરાઈએ હો જો તો આપણને નાસ્તો કરવા દો સવિતામાં મિત્રો અમારા આવો ને આવો કે સવિતા અરે હોભળો વાત કહું ભરો ને ઉતાવળા હું આવું 4 વઢાવા આવું વાત કહું પણ નહીં આવો ભતો રહો અલે યાર મારતો યાર વિડીયો અરે યાર ગોવાજી યાર શું કહેવાનું યાર આ તો મિત્રો યાર હવે વિડીયો યાર લ્યો અમારે તો કાચી શરમાઈ ગયો યાર શું કહેવાનું જોડે યાર? યાર શું કરવાનું છે કાચી શરમ આપવા મોડી હવે મારે ચીવડી શરમ ભાગવાની કાચી ની હવે શું કરશું કયો હવે વર્તર તો ઉપાડેલું છે વર્તર લઈ લઈએ અમારે તમને બતાવો હોય તો ચીવડી બતાવવાના વાત મિત્રોને સાચી. આપણે હા મિત્રો અમે બહાર તો ઉભો જ નહીં રહેતો આટલા સુધી રસ્તેના બદલીને સારી વાત છે ના હજુ શરમ ભાગશે હજુ તો આ તો શરૂઆત છે આપણી મિત્રો શરમ તો બધાની ભાગી નાખે હું ચિંતા ના કરશો કો તો હું ભાજી જાઉં કો તો શરમ ભગાવ કો તો શરમ ભાગી રહે કો તો હું ભાજી જાઉં એના હાથે હા. બે અમે એક પણ છોડવાનો નહીં ફિલ્મ તો લેવાના જ છે સીનમાં લેવાનો જ છે મારા ગામના હરેકને લઈએ મિત્રો આસ્તે આસ્તે જેમ આવી એમ લઈએ પછી એ શરમાતો હોય કે ના શરમાતો હોય લેવાનો એટલે લેવાનો કો તો હું ભાજી જાઉં ગોવાજીને 2 ભાજી જઈએ તો વાંધો નહીં હોય ભાજી જેલા છીએ ભાગવાની તો બહુ જરૂર નહીં પડે હા આપણે ખોટી રીતે લેવાના ને આપણે ખોટા શબ્દો બોલતા નહીં એટલે નો ટેન્શન વાળું કામકાજ છે મિત્રો ચિંતા કરતા નહીં ઓકે આસ્તે આસ્તે બધા લઈશું જો નવી ક્રેન આવી લીલી ક્રેન જઈ મિત્રો લીલા કલરની ગોલાની સ્ટાઇલ ટીટગોલ ગોવાથી જાદુ ગોલાની સ્ટાઇલ હાથી મટકું કહેતા હતા પેલા હાથી મટકું પેલો કે હાજી રમકડું હાથી રમકડો હાથી ને હાજી એક કોમેન્ટ આવી હતી મિત્રોની કે હાથી રમકડું હું કહેતો હતો ને હાથી રમકડું નહીં કે હાજી રમકડું હાથી રમકડો હા પ્રોગ્રામમાં તબલા વાદન વગાડી ને એનું નામ હાજી રમકડું હાજી રમકડો ફેમસ ઓકે મિત્રો કોમેન્ટ વાંચી હતી સાચી વાત કયું બાપુ કયું લગાવ્યું કીધું તમે આ બતાવો પેલી કોથળી વોટર સપ્લાય બાપુ કે આ હું લગાવ્યું ઘણી જગ્યાએ હોટલમાં ડ્રિંક માટે લગાડેલા હોય હા એમાં રૂપિયો રાખેલો હોય છે રૂપિયો અંદર રૂપિયો રાખેલો ઉપર બોધેલી હોય હા બાપુએ જોયેલું હોય નકર પહેલા અમે દારૂના વેપારી જતા પણ બધું બંધ કરીને હારીએ સીધી લાઈન પકડી હવે બાપુ સાચી વાત ને તમે કહેતા નહીં કરમ ભોગવવો પડશે પાપ કરીને આયા સાચું નાખો પાપ આપણે કરી. ઠાકોર વિક્રમ ધારાસભ્યમાં વસઈનો હા. એમાં સમૂહ લગ્ન કરાવવા ચોણસમાં બાજુ હા 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 એવું કાર્ય કરતા રહી તો ભાઈ પૂર્ણ આપણા સમાજમાં એવું નહીં આપણા સમાજનું નહીં મિત્રો હું નાત જાત નહીં બાપુ હું પેલું એ કરતો બાબળો બાપુ નામું રાખી દઉં હું નાખી એમ ના આવે બાબડી બાપુ હું નાત જાતમાં નહીં માનતો પણ આપણે ઇન્સાન જાત મોટી છે ને હા હું નાત જાત નહીં માનતો હું રાક્ષસ છું તો કુદરતે બનાવ્યો ને હું પોતે બન્યો નહીં
આપણા વિચારો જો તમને સારા વિચારો આલ્યા તો હા આપણે મા બાપના સારા વિચારો છે તો પેલા ભવનું પુણ્ય હરશે. રાવણ વગર રામ ઓળખાય નહીં. સાચી વાત, સાચી. હું જગતમાં પ્રખ્યાત છું હા. અને મારા જેટલી પીડિત કોઈ વ્યક્તિ નહીં, પણ હું કોઈને બતાવતો નહીં. હું એ મોણસઈ જોઉં. મોણાની મોણસઈ મહત્વ મિત્રો, હું નાત જાત મહત્વ નહીં. તમે સાચી વાત કે ખોટી વાત બાપુ? બામરાસણના બે સ્ટેશનમાં હું રાતે ઉતો હતો. તમારો કોઈક ઠાકોર સમાજનો ભાઈ આવ્યો. હા. એમના બાપાને કોઈક પેલી સીસે લાગી ગયેલા પાગલ જેવો કે અસ્થિર મગજના. હા, હા. એ રાતે મારા પણ આવ્યો. મેં કે બાપુ ભોજન કરવું છે. મેં કીધું તું મને કરાવો તો આમ કરતે. હા. તો લઈ આવ્યો, જમાડ્યું. પછી કે બાપુ હવે હું જોઉં. મેં કીધું તમારી મોજ. હા. હું કોઈનો રામ સિવાય આધાર કરતો નહીં. રામ તો કોઈને દેખાતો નહીં. દેખાતા નહીં. સાચી આ વાત. પ્રાણવાયુ છે એ જ રામ. હા. ટ્રાન્સફર થવાનું હોય. ટ્રાન્સપોર્ટ થવાનું. એક વસ્તુ બાપુ, કર વૃદ્ધાશ્રમ હોય તો વૃદ્ધાશ્રમમાં કાલ ઉઠીને મારે જવાનું થશે, અમને જવાનું થશે, ચલો આ ઠાકોર હ, આ પટેલ હ, આ બ્રાહ્મણ હ, આ ગમે તે નાત જાત હ, તો એ વખત ચમ આપણે જાણ છેલ્લા દાડા આપણા છોકરા આપણને મેલ દે આશ્રમમાં, તાણા જમ આપણે નાત જાત જોવા નહીં રહેતા. હવે તો વૃદ્ધાશ્રમમાં કોઈ જાય એવું લાગતું નહીં કે હવેની પેઢી જે છે એ 60-65 વર્ષની આયુષ્ય લઈને આવ્યા છે. એનાથી વિશેષ આયુષ્ય હ નહીં. ના ના બાપુ, આ મહિપતજી બાપુ આપણે ચલવી છે. ના ચલાવવા તો આપણા અને જે આવી મા બાપ ગયડા ઘરમાં બહુ એ આવી, બહુ આપણા આવી. પુરાના આપણા જે હતા, આપણે જે નવી પેઢીના યુવાન છીએ હા, એ એ બરોબર. 65-70 વર્ષનું જ આયુષ્ય છે. કારણ કે જમાના પ્રમાણે બદલાતું આવે છે બદલાતું આયુષ્ય. આવે, બદલાતું. પહેલા 125 વર્ષનું આયુષ્ય હતું એવું કહેતા હતા. હમ. શ્રી કૃષ્ણ ભગવાન 125 વર્ષની જન્મે આ ઉંમરે દેવ થઈ જતા. હવે ભગવાન ખુદ દેવ થઈ જતા હોય અને ટ્રાન્સફર થતા હોય તો આપણે એક મનુષ્યના ધરતીના એક અંગમાંથી બનેલા એક ખેતી પ્રધાનમાંથી બંજર જમીન કહેવાય, બંજર છીએ, કોઈક ફૂલ પેદા કરીએ કે તો એ ખેતી પ્રધાન દેશ છે. અને આપણા દેશની અંદર બધી જગ્યાઓમાં સગવડ ને સારું, અને ભારત એક વ્યવસ્થિત અને સંસ્કાર દેશ છે. ભગવાન જાણા હું તો આ બોલાવે છે, શારદા સરસ્વતી બોલે છે, મારા અંગમાં પ્રાણ છે એ ઉડાડી દે ભગવાન, એ દુઆ કરું છું કે આપણે કોઈ જીવનમાં જીવવું નહીં. હા. અને આપણે કોઈનું સારું કરીએ કે નહીં, હા. ન કરવા તમન્ના કોઈ હોય. આપણા પણ કાંઈ હ નહીં, શું સારું કરીએ કહેવાના છીએ. બાપુ હું આ લાઈન ઉપર અઢૂર ચડાવું છું લોકોને. એક વાત કરું બાપુ, કે હું આ લાઈન ઉપર આવ્યો મિત્રો, એટલે બાપુ મને એ જાણવા મળ્યું કે નાત જાત જોઈને તમે હેઠશો નહીં, મોણસઈ જુઓ. મોણાને નાત જાત જોશો તો ઊંધી તમે ઊંચા નહીં આવો. નાત જાત નહીં જોવાનું, મોણસઈ જોવાની, મોણને મોણ જોવાનું. એમ કે આ મોણસ છે ને બસ. નાત જાત જોશો તો તમે દશિત થશો જીવન. એવું એ તો- આપણને એવું લાગી આવ્યું. હા, તમને લાગી આવ્યો બદલ તમારા મા બાપને કોટી કોટી પ્રણામ. કારણ કે સાક્ષાત ભગવાન છે અને આ જગતમાં માનવામાં આવ્યા છે કે મા બાપથી મોટો ભગવાન કોઈ નહીં. હું તો મા બાપને દુઃખી કરી નાખ્યા છે. બરાબર. હા, સાચી વાત, સાચી વાત. મેં જે કર્મ કર્યા બહુ ગુંડા કર્યા, પણ એમના કર્મમાં લસ્યું હશે. હા હા, વાત સાચી બાપુ. આપણે એ કર્મ પહેલાં કર્યું, પાપ ખોટું ના કહેવાય. હું તો ચોખ્ખે હમણાં જ- ચોખ્ખું કહી દઉં. 5 વર્ષની રંગમાં હમણાં બીજી 100 વર્ષની 100 માસની બાળકી ઉપર પાછો મોરબી કાઠિયાવાડમાં રેપ થયો. હા. તો એ એના માટે જ ઉતરી હતી. નેગેટિવમાં જો પોઝિટિવમાં જો આપણામાં સંસ્કાર નહોતા. હા. એવો વ્યક્તિ કેવો તો એનામાં પણ છે કોઈ નહીં. આ કોઈ કાનૂની નીતિ નિયમો જે લખાયા કે વાહન કીધું છે કે પગયાત્રા પર સેફટી રાખો, તો અમને તો ગાડીઓ ઠોકી નાલ્યા જાય. તો અમે હું તમારા દુશ્મન છીએ? દુશ્મની એ સાચી વાત. તમને સંસ્કાર આપ્યા, તમારી પોતાની સેફટી માટે હેલ્મેટ પહેરો છો, તાર વાયર દોરી ના લાગે એના માટે ગાડી પર સેફટી રાખો છો, તો બીજાની સેફટી શું કામ રાખતા નહીં? ગમે તેવો પાપી જીવ હોય એને દુઃખી શું કામ કરો? કરો, એ તો સાચી વાત. કુદરત કરે જ છે ને. હા, વાત સાચી વાત. સાચી વાત. હું પાપી હોત તો તમે મને પ્રેમથી આટલો સ્વીકાર્યો ના હોત. હા, તો ના હું સ્વીકારે. છતાંય હું મારા ખોડિયાના પાપી સમજુ. હા, હું એ રીતના જ હેડું બાપુ. હું મારા દોસ્ત મને જ આલું. આપણો દોસ્ત આપણો જ આલવાનો, આલતું રહેવાનું કે ભાઈ હું પાપી હું જ. એ રીતના જિંદગી જીવવાની. હા, દુનિયાને દુઃખી નહીં કરવાનું. હા, દુનિયાને દુઃખી હોમલ્યાન નહીં કહેવાનું કે ભાઈ તું ખરાબ, આપણો ખરાબ. એમ સમજીને હેડવાનું. બાપુની વાત સાચી છે. ખરેખર બાપુ. જે હોય હું કોઈ દાડો ભંડારામ તો તમને સોતેજમાં જવું, હા, થોડી પૈસાની કમી અને મારાથી આગળ પૈસા તો બાપુ 50 રૂપિયા હાલું. ના ભગવાન. ના ના ના, આપવા પડે મારે. અરે આપું બાપુનો. તમે રોટલા યાદી- ખવડાયા, અરે ખવડાય, પણ આવું કોમમાં આવો બાપુને 50 રૂપિયા હોય તો કોઈક આગળ એવો સમય આવે કે ના હોય કોઈ ખાવાનું બાપુ. ભગવાનના લક્ષ્મી આપવા. આ વાહ. વિડીયો શૂટિંગમાં હું પોતે છું અને મારા વિડીયો આખા જગતમાં ચાલી જ રહ્યા છે.
છતાંય આપણે જે છીએ એ છીએ બદલાવાના નહીં. કુદરત બદલી શકો તો ઠીક છે. આ 50 કરોડ કરાવી નાખજે તો આ જીવનમાં કરવા બાપુ દુનિયા એટલા કામ બધા? આવે. અરે કામ આવે યાર. આપણે કોકને કોમ લાગીએ એ બહુ વૃદ્ધાશ્રમ મોટું. બનાવશો તો 50 કરોડની જરૂર પડશે. એ વસ્તુ કોઈ વાત સાચી. માનવ સેવા ટ્રસ્ટ બનાવશો તો 50 કરોડની જરૂર પડશે. એ વાત સાચી. રૂપિયા વગર તો કોઈ માણસ હેલ્પ નહીં કરી શકે. એ નહીં કરીએ કઈ વાત. અમારે તો આની જરૂર નહીં. જેની જરૂર છે હું કોઈ દિવસ ભંડારામાં જતો નહીં. પહેલા જતો તો હા, જરૂર પડે જરૂર મારા પડે. મુક્તિધામ સંડેરમાં હતું હા. એ સરકારે કે બોલડોઝર ફરાઈ નાખ્યું અને હું 9 વર્ષથી આ ભટકી કહું છું. આખલો કહો તો આખલો છું, જાનવર કહો તો જાનવર. અમે મહાત્મા ગાંધી તો કહેતા હતા મનુષ્ય એક મોટું જાનવર છે, એમાંથી હું ઘાતિક જાનવર છું. હા, વાત સાચી. ના ના, આપણો કરમ આપણો પાપ ધોવાતો રહે. આસ્તા આસ્તા જીવન સારું જીવીએ. આપણે કોકને શીખાલીએ કે સારી સલાહ આપણે પાપ કરીને બેઠા આપણે કોકને ના કરે એવી સલાહ લઈએ એ કે એટલે કુદરત મહત્વ. કહેતા નહીં કે મોતના સમયે મોત આપણા સમય પર લઈ જતું હોય છે. અને એમ જ આપણને બોલવાનું હશે તો એ ભગવાન કુદરત જ લઈ જશે. કારણ કે આ હવા આવે છે ને એને કોઈ રોકી નહીં શક્યું, ને અગ્નિને કોઈ બુઝાવી શક્યું, પાણીને નહીં કોઈ રોકી શક્યું. સાચી વાત બાપુની. બધી વાત તમે સાચી વખાણ કરો મીઠા ભાડે એ તમારી મન જય હો. બાકી આપણે વખાણના લાયક નહીં. જોઈ લઉં બાપુ ઉપર લખેલું જ છે. બેહો બાપુ. બાપુ ને બિહાર ઉભા ઉભા બચારો ના થકવા. ના 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 બેહો બેહો. આપણે ભગવાન બચાવ કપડા ખરાબ એ તો વાંધો નહીં, એ તો કર્યું. કાબુ મારીએ ગોવાજી લાવજો એક કાબુ. પાણી નાખો તો બાપુ આયા તો મિત્રો પૂછી જ લઈએ બાપુને. કમંડલ હા કમંડલ એમને લાવવાનું. કુંડળ. કમંડલ કીધું એટલે એવું આવે બાપુ. કુંડળ કહેવાય તો પિત્તળનું આવે હા બરાબર. તમારે સસ્તામાં સસ્તું લેવું હોય તો હોય રમાપીનું મંદિર છે હારીજ. ના ના, આપણે સસ્તું નહીં, આપણે વહી મળી જાય. કેટલાનું હુંદીનું આવે બાપુ? વધારે થાય યાર. તો? 2000 રૂપિયા થઈ જાય 2000 જેવું થઈ જાય. મોટું લો તો. હા, એટલે બાપુને હાલવા માટે જ લેવાનું હો એરિયે. મોટું લો તો એમ હા તો લઈ. પિત્તળનું આવે. હા એવું લઈ. પિત્તળનું આપણે પેલું આવે. પકડીને બાપુ નીકળીએ. હા કુંડળ. એ કુંડળ કે કમંડળ કહેવાય? કુંડળ કહેવાય, કમંડળ ના કહેવાય, કુંડળ કહેવાય. કુંડળ. હા હા એરિયે બાપુ ઓલે લઈ. ગોરખનાથ ના હાથમાં રહ્યું જોર. ગોરખનાથ તો ફોટો જોઈ લો એટલે તમને ખબર પડી જાય. અને કમંડલ ના કહેવાય ને? કમંડલ. કુંડળ હા કુંડળ. એમને કમંડલ પિત્તળનું લખ્યું. આવે. હા હા તોબાનું ના આવે. એટલે તોબાનું હું- બનાવરાવું. તો આપણને ખબર નથી મિત્રો. બાપુ આયા એટલે બાપુને પૂછ્યું એટલે ખબર પડી કે આર્યા. હવે મને યાદ આવ્યું કે પેલું પકડીને નેકડી મહારાજ એરિયે કુંડળ. કુંડળ. કુંડળ ને જેડી. હા એટલે આપણે કુંડળ બાપુએ માગ્યું. તો હું કીધું અંગાતે જેડી આપી દેજો. આ જેડી આપી દે. ચંદન ની આવશે આમાં. હા હા બરાબર. એ મળશે નહીં કે મળી રહે ને એ લઈએ. હા હા તમે આ તો બાપુને આપણે એરિયે લઈને મિત્રો આલીશું. ધર્મની જગ્યા પર બધું મળી જ જાય. હા હા બરોબર બરોબર. તો આપી દેવું હેળો બાપુ. ઓકે પપ્પુભાઈ આવો ને. આમાં પપ્પા હા બાપુ. ધન્યવાદ. સારું જીવ્યા હો. સારું હા. જીવાડો છો. તમારા કિસ્મતમાં નહીં લાગતું. નહીં લખ્યું? લખ્યું હોય તો વાંધો નહીં, ના લખ્યું હોય તો વાંધો નહીં. ના યાર આમાં તો એક પડ્યો છે દાદીને લઈ લો. એ તમે આલો ને. ખોટો હો કદાચ તમારો હાથો હોય તો રાધનપુર ચોકડીથી દીધો. અરે આ ના આ તો પેલું એ હતું બાપુ. બુટિયું હો. આ તો બૂટ સોનાનું. બાપુ સોનાનું ઉઠ્યું ના લાય. ના ખોટું બાપુ. આ જે હોય મને તો જડ્યું. હા બાપુ બરાબર. મારે ખોટું. કોઈનું કામનું હા નહીં. હા. એક છોકરાને પહેરાવશો તો તમને ખુશી મળશે. સાચી વાત. કોકને આલશો તો રાજી થાય. મારે શું કરવાનું? ના ના કશું નહીં તમારે તો. મને રાધનપુર ચોકડીથી પગમાં વાગ્યું ને એટલે મેં ઉપાડ્યું. આવો ને યાર હાડું. ત્યાં ગ્રાહક આયા બાપુ બેહો તમે 2 મિનિટ. અમારે હાડું આયા આવો. મજામાં? ફ્રેશ થઈને આયા. ગુડ મોર્નિંગ કયો કે મિત્રો ને. ગુડ મોર્નિંગ. જય માતાજી કયો મિત્રો એમ કયો. જય માતાજી મિત્રો. હા આવો જસવંતભાઈ આવો. વાહ એક ઢોસો બની યાર લે. આઢું નહીં યાર મસ્ત. આ મીડિયમ બિલકુલ મરચું નહીં ને એકદમ જીરો ઓઇલ બનાવું. મરચું નાખું જો આ મરચું નાખવાનું કહીએ. બાપુ આયા. બાપુને ચાવા નાસ્તો કરાયો મસ્ત. બાપુ હેડીને જઈ છે. ના ના રોટી. પાછું પાર્સલ આવ્યું હો મિત્રો પપ્પુભાઈ નું. જોઈ શકો પાર્સલ પપ્પુભાઈ નું. શું લાયા પાછા પપ્પુભાઈ? જો રોજ પાર્સલ મગાવી. ઘડિયાળ મગાવી. નોખા રહી તે ગોટતા નહીં હવે યાર. બધું ખર્ચો બહુ કરી. ઓય બતાવો. ઓય લાવો. ઓય બતાવો કે
કેટલા ઓહો આ સંદીપભાઈ જુઓ બતાવજો કેવા આહી આ જુઓ પ્રોફેશનલ કેટલાની 600 રૂપિયાની 200 રૂપિયાની 3 ઘડિયાળ અને સિલ્વર હા હા રોજ નવી પહેરો જુઓ 200 તો રોજ ટકાટક હોજી આવો ખર્ચો કરો જુઓ અને લાગી પ્રોફેશનલ આ છો જમાનો પહોંચ્યો 200 માં 3 શોખીન દેખાય પપ્પુભાઈ તો ચલો ચલો ગોવાજી 0% ઓઇલ 0% ઓઇલ 200 મિત્રો નો ઓઇલ હા માગીલાલ આયા આવો માગીલાલ પધારો 4 કરવા 2 કર્યા કહેતા હોય તો ઝેર કરી નાખું 2 કર્યા 2 હારા રહ પેલું ભૂકો થઈ જા લ્યો કોઈ જોવો તો બૂમ પાડજો જગદીશભાઈ આવો માગીલાલ જો માગીલાલ આ બતાવો જય માતાજી શું ખાસ્યો કયો માગીલાલ આ લીલા કાકા આયા કુવાજી બોલો લીલા કાકા બતાવો લીલા કાકા ખાવું ભાઈ કોઈ તમારે શાંતિ લીલા કાકા આયા મિત્રો આવો મિત્રો મજામાં શું ખાસ્યો કયો બસ રમા કાકા બોલ ઉત્તપમ હા નવો ઓર્ડર આવ્યો માગીલાલ ઉત્તપમ કેટલા ઉત્તપમ બનાવવા એક 200 ઓકે બોલો ને સાહેબ જય ગુરુદેવ હા બાપુ સમાજની વાત તો મેં બાપુ પહેલા ના કરી કે આપણા સમાજ વસ્તુ અલગ પણ નાત જાતમાં આપણે મોનતા નહીં બાપુ હા જો જેનો સારો કાર્ય કરવો હોય નાત જાત નહીં જોવાની નાત જાત જોશો તો સુધી તમે સારો કાર્ય નહીં કરી શકો ને તમે સુધરી નહીં શકો માણસાઈ જોવાની મોણા જોવાનું માણસાઈ જોવાની હરેક મોણામાં ભગવાન એવી રીતે સમજવાનું બોલો ને મિત્રો શું ખાસ્યો 2 ઇડલી છોકરાને ઇડલી આલો ભાઈ તમારા બાલ્યાસનનો છોકરો આવ્યો આમ મિત્રો કેવો મજામાં હા ઓમ કરી યાર ઓમ બાપુ જવું ભગવાન જય સીતારામ ઓકે બાપુ હા બાપુએ આલી જો મસ્ત હાથે પહેરવા માટે જય મહાદેવ હર હર મહાદેવ હા બાપુ જો બાપુ આલી ગયા ભેટ ગિફ્ટ આલી ભેટ મહાદેવની ઓવા જો બાપુએ ભેટ આલી હર હર મહાદેવ થેન્ક યુ બાપુ ભગવાન તમને સારી શક્તિ આલે તમે પગપાળા ચાલી શકો એવા અમારી પ્રાર્થના એવી ભગવાનની ઇડલી આલો ને છોકરાને કોઈ જોવા તો કહેજો હાટું માગીલાલનો ઉત્તપમાં ડુંગળી કાપજો હા લીલાબાન હાચો ચલો મિત્રો માગીલાલનો ઓનિયન ઉત્તપમ જવા દેવો પ્લેન ઢોસો ને ગોજી એક પ્લેન ઢોસો 50 ની હા ઉભા રહો યાર આ શું કરું रोड लोलर कभी इधर चला जाए कभी उधर चला जाए प्लान 200 दवा दे आड़ो कोवाजी मिलो હું કહી ચમચ લ્યો એક ચમચ પેન્ડિંગ હા પેન્ડિંગ માં ગોવાજી તો મિત્રો જો શંકર ભગવાનનું આલ્યું બાપુએ ગોવાજી હા હવે બીવાજો મારા અહીં આમ જુઓ શંકર ભગવાન આવી ગયા હવે હવે બીવા પડશે બીવા તારા જો ને જ્યાં જોવાની ધાબા નીકળી ગયા કા તો મિત્રો આપણે એક સાબરું કરવું પડશે આ સાઈડમાં જો થોડો ખર્ચો થશે મિત્રો પણ સાહેબે પૈસા લઈ ભાઈ આપણે કરી લાવી અને કરીશું આ હોય સાબરું ચોમાની અંદર હોય ખુલ્લું સાઈડમાં એટલે આરીએ માટી આસ્તે આસ્તે પછી નખાઈશું પહેલાં સાબરું કરીને મેળ દઈએ એટલે આ સાઈડમાં કરવું પડશે એટલે 1 2 આ છેલ્લા 2 ને 4 ને 5 પતરાનું હોય ને એટલે આટલા તે આટલા હુંદીનું કરીશું આપણે સાપરું
એટલે 2 4 100 એટલે 2 3 4 5 6 અને 7 ઇંગલો લાવવી પડશે મિત્રો અને 4 પત્રો લાવીશું લોબો ના 8 પત્રો અને 8 ઇંગલો ને 8 પત્રો લાવ આસ્તે આસ્તે આપણે આ સાપરું ચોમાહું આવે એ પહેલાં હોય કણ વધારી દઈએ એટલે હું તકલીફ ના પડે નકર ચોમાહામાં બહુ તકલીફ પડશે મિત્રો એટલે આસ્તે આસ્તે તોય પૈસા લાવી અને બેંકમાં પૈસા લાવી અને હાડીએ કરી દે ઓકે મિત્રો સાપડું બનાવવું પડશે નવો આ નહીં ચાલે યાર ચોમાહું આવે એ પહેલા ચોમાહું આવે છે સાપડું બનાવવું પડશે ચોમાહું આવે એ પહેલા મિત્રો બનાવી દઈએ બરોબર ને બનાવી દઈએ નકર ચોમાહામાં કસ્ટમરને તકલીફ પડે તકલીફ પડે ગ્રાહકોને તકલીફ પડે એવું હો. એટલે થોડો ખર્ચો તો 20-25-30 હજાર જેવો જે થાય પણ બનાવી તો પણ દઈશું બનાવી દઈએ મિત્રો એટલે હું ગ્રાહકને ચોમાહામાં બેહતા ફાવે તકલીફ ના પડે ઓકે ઓકે પૈસા ઘા ઉઠાવવા પડશે બેંકમાં આ તો જઈએ 2 ગાડીઓ લઈ હંગા જઈએ ગાડી ટોચ પર લાવીએ પણ પોચ જ ઉપડે 2 ગાડી લઈ જઈને ખાલી જ લાવવી પડે પોચ જ ગીજામાં આવી જાય એટલા જ ઉપડે મિત્રો ઓકે તો આસ્તે આસ્તે આજ અમીર આવે તો આજ ઉપાડતા આવીએ રોજ જવું પડશે પોચ ઉપાડવા તો પેલું પૈસા ઉપાડવાનું ભરીએ હો મિત્રો હા ઓમાં પડ્યું તો આપણે ભરીને મિલીએ પછી ઉતરાણ આવે તો રજા હોય તો આપણે એ પહેલાં ભરી દઈએ મિત્રો આ રિસીપ્ટ ભરી દઈએ પૈસા ઉપાડવાની અને ભરીને રાખીએ એટલે આપણે ડાયરેક્ટ લઈને જ આવતું રહેવાનું થાય મિત્રો ઓકે તો હવે મરચો નાખવાનું ચાલુ કરીશું લીલો અને કોથમી મરચો ઓકે તો નેક્સ્ટ લાવી દઈશું મિત્રો આપણે હવે ચમચી આલો ભાઈ ચલો દીપાભાઈને ફોન કરીએ હલો બોલો છે આ ઓળખી ગયા ઓળખી તો એ જ કીધા ને તમારો માં તમે તો મારા ભગવાન કહેવો બોલો બોલો મજામાં મજા થોડી બોલો કેવું કર્યું પેલું તવાનું કયો હા તવાનું કેવું કર્યું આ તવો આવ્યો કે નહીં તો વિડીયો ઉતારવા આવીએ તમારો તો આજકાલ હું આવી જાય તો ફોન કરું વાત કરો કે આગળ કાલબાલ નહીં થાય એવું હોય ઘરાકી ટ્રાફિક થઈ ગયું પહોંચી નહીં વાળા તું યાર દીપાભાઈ હા કરાવ છે હાલો ફોન કરું કે હેડો હા ભલે હેડો હું પછી મને ફોન કરો સમાચાર કયો આજકાલ થશે કે ચાન થશે ઉતરાણ પછી થશે સમાચાર આપી દઉં હાલ જ 10 મિનિટમાં હા સમાચાર ખાલી આલો ને તો ઉતરાણ પછી થાય તો પછી અમે એ રીતનું સેટિંગ કરું ને આપવાનું ઓકે સેટ કરાવો હો ઓકે મારા સાહેબ હા દીપાભાઈ જો વિડીયોના શોખીન હો મિત્રો નહીં ગોવાજી વિડીયોમાં આવવાના શોખીન મિત્રો જો કડક જલવા ગોવાજી કા જલવા ઉત્તમ કા देखो મિત્રો बाजरी का रोटा जैसे बनाए डोसा उत्तपम को डोसा बोलते हैं કોઈ જોવો મહેમાન હા સંભાર આલે હેડો મહેમાન ને ગોવાજી આવી તો હંધી આલતી છે સંભાર હા ગોવાજી ચટણી આલો મહેમાનનો ચટણી આલો હા હાલો મહેમાન આયા અમારે મસ્ત ઢોસો ખાવા ખવડાવ્યો મસ્ત એક નંબર બનાવ્યો હા, તમારે સાચું આવી કહેજો. જવાનું દિલથી ને? દિલથી તમને કેવું લાગ્યું મસ્ત એક નંબર અરવિંદભાઈ તો આવી જવાનું સ્પેશિયલ ઢોસા માટે જ હા એમને નાસ્તો કર્યો એમને પૂછવાનું વોટર પાર્ક કરતા તો સારો એકદમ હા. વોટર પાર્ક નો ભાવ ના આપણો ભાવ કોઈ ગરીબ મોણા ખાય ખાઈએ કે હા. અને આ ભાઈ નું આપણે હગું કરાવવાનું હા આપણે પેલા બા આવ્યા હતો ને બાલિયાસન નો આ એમનો બાબલો જેનો સંબંધ કરાવવાનો લેબડું ઉપાડીને ના એ બીજો ભાઈ હા આ આપણો પેલો બા આવ્યો હતો ને વાહ વાહ સિંહનો બાબલો હા એટલે માસી થાય યાર હા, હા. તો માસી ભોણિયો જ થાય ને ભાઈ હા, માસી તો આ પછી બાલ સંબંધ કપાઈ દો કરાવ ભાઈ હા મેમન કોઈ બાલ કપાવવાનું હા, સંબંધ કરાવી દો યાર બુઆજી વ્યવસ્થિત જોઈએ, બાલ જોઈએ. કપાઈ દે આપણે સંબંધ કરાવીએ બરાબર ને હા લે બસ ઓકે મિત્રો બાલ બાલ કાપી દે ભાઈ તો મેમન કોઈ જો આપણે આપણે વિડીયો કેવા રાખીએ એમ વિડીયો હા. બને આપણે કોક મોણા 10 મોણા ઉભો જ ખબર પડે કે ના વ્યવસ્થિત મોણા આવા નેના હોય તો વ્યવસ્થિત લાગે હા, યાર આવું લઈને ફરો ત્યારે મજા ના આવે પછી ના વ્યવસ્થિત કરાવી દો અને પછી ગોવાજી ચોક જોઈએ અમે પાલાવાળા અમે હું જઉં ને એટલે જોયે વાત કરે મારા આ વિડીયોમાં આવે ને તો હવે બધાને ખબર પડે કે છોકરો હાર્યો જો આ જો લેબડો પાડીને આ શર્માતો તો વર્તતો જોઈ લ્યો મિત્રો જોઈ લ્યો મોઢું
મોઢું બતાવો મિત્રો, જોઈ લ્યો બેહવા માટે લેબડો લઈને આવી અમાર જાય. કાચી શરમે જઈ યાર. તો વગર અમાર આ પાકે આવું ના મેલા ઇનકી. તો આ કશું ના થાય તો ગોમમાં મેલે ગમે તે કોઈ ના થાય એમાં કોઈ. ફોનમાં જ આવતું છે એવું. ફોનમાં આવે ને એ તો જોવું પડે, એ તો જોવાનું જ હોય. કોણ જો હા ને જો આરે જોવી બેનપણીઓ જોવી અને પછી પાછો એમ કહી કે ના ઉતારશે ના ઉતારશે. આર્ય યાદ રહ કોક દાડો અમારે કાચીને જોવો હોય ને તો પછી આપણા છોકરો ને એનો હોય તો એ જોવી કે આપણે કાચી આરે આવો તો ના તો ભગવાન ના કરે પણ આ તો વાત શકે છોકરો ને છોકરો જો સાચી વાત કોઈ નક્કી નહીં કોઈ મોજ પેટનો ખેલ હાલ હું દેખાવું નહીં, હે? જો વાતે આ વળી તો special. એટલે જો વજન લાગે હા વજન ના, જતો ચાંદી રહે. બન. ઓકે મિત્રો કાચી અમારે આવી ગયો આજ તો કાલ જોજો કાચી બ્લોગ આરે વિડિયો હા. જો વાતે વાળો તો વજન લાગતું નહીં મોથે. હા ઓમ નક વજન લાગે કે મને તો ભાર લાગે, હે? ના ના તો મિત્રો નાસ્તા સેન્ટર વધારી દીધું હો ટાઈમ થઈ ગયો 3 વાગી ગયા મિત્રો આજ તો આજનો ધંધો ગોવાજી જણાવશે મિત્રો. તો મિત્રો આજનો કેશ પેમેન્ટ છે 1050. 1050 કેશ છે મિત્રો Yes. અને ફોન પે ની અંદર જે પણ હોય એ સ્ક્રીનશોટ લઈને બતાવી દઉં મિત્રો. ટોટલ લખી દઉં મિત્રો. મળીશું ફરીથી નવા એક બ્લોકમાં તો સુધી અડકો દડકો ફરીથી મળીશું ફરીથી નવા એક બ્લોકમાં તો સુધી અડકો દડકો ઈંગડી ઠીંગડી ગોઠિયા